કોણ પૂછે રે કલ્પાંત ખેલુડી ગીરનો, આંખડીએ કાંઈ આહુડાની હાર એનું દલડું દાજે. આજે ગીરનું દલડું દાજે છે. કવિ ઘનશ્યામના આ શબ્દો મને એટલા માટે યાદ આવે છે કે આજે ગીર રહ રહ આહુડે રોવે છે, કારણ કે એના છોરુડા એની નજર સામે મરી રહ્યા છે. અને આ કોઈ પહેલી વાર કેનાઇન ડિસ્ટેમ્પર પછી બીજો એક વાયરસ, બેબીસિયા વાયરસ સિંહને મારી રહ્યો છે, ગુજરાતના ગૌરવને ખતમ કરી રહ્યો છે. એ ડણક જે આખા જંગલને, જે આખા ગુજરાતને, જે આખી દુનિયાને ધ્રુજાવતી હતી, એ ડણક અત્યારે બિચારી થઈ ગઈ હોય એવું લાગે છે. આખરે શું થઈ રહ્યું છે મારી ગીરને, શું થઈ રહ્યું છે મારા સાવજને? કેમ વારંવાર આ ઘાત તોળાતી રહે છે? એ સવાલ છે ને એની સામે સાવજને બચાવવા, ગુજરાતના ગુમાનને બચાવવા માટે શું થઈ રહ્યું છે એ સવાલ છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપનો નુપુર અને મારી સાથે છે મારા સહયોગી જાગૃતિ. સાચી વાત છે નુપુર, કારણ કે ગીરના સાવજને લઈને તો અનેકો રચના લખાઈ, બોલાઈ, ગવાઈ છે અને એ રચનાને આપણે જીવંત પોતાની જાતની અંદર, પોતાના દિલમાં આપણે ઉતારી પણ છે. સાવજની ધાડ પડે ને એટલે સૌ કોઈ થર થર કાંપતું થાય. જો કે એ જ સાવજના જીવ પર હવે આજની તારીખમાં સંકટ તોડાઈ રહ્યું છે. ગીર પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં સિંહના સતત મૃત્યુ વધી રહ્યા છે, જે એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે, જેના કારણે રાતોરાત વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એટલે કે PCCF ભવાની પતિ અને ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર રામ રતન નાલા સહિતના વરિષ્ઠ અધિકારીઓની ટીમે જંગલમાં ધામા નાખ્યા અને પોતે જ જાત નિરીક્ષણ કરી રહી છે. દલખાણીયા રેન્જ, હડારા રેન્જ, ખાંભાના ભાણિયા સહિતના વિસ્તારમાં સિંહ બાળની વધુ ચકાસણી કરવાની સાથોસાથ ધારીના આંબરડી સફારી પાર્ક સ્થિત હોસ્પિટલમાં પણ તપાસ માટે પહોંચી ગઈ ટીમ. સ્થિતિની એવી ગંભીરતા કે જેને ધ્યાનમાં રાખ્યા વગર હવે અધિકારીઓને છૂટકો પણ નથી. તમામ રેન્જમાં ફોરેસ્ટ સ્ટાફ, ટ્રેકર્સ અને એનિમલ કેરની તમામ ટીમ હાઈ એલર્ટ પર. સિંહના સ્વાસ્થ્ય અને ગતિવિધિ અંગેની તમામ વિગતોની જાણ પળે સેકન્ડની જાણ વન મંત્રી અર્જુન મોઢવાડિયાને કરવામાં આવી રહી છે અને આ સમગ્ર મામલે તેઓએ પણ આપ્યું છે પોતાનું નિવેદન. ગીર સેન્ચુરીની બહાર ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાની અંદર અને અમરેલી જિલ્લાના બાબરિયાવાડ વિસ્તારની અંદર એમાં 10 કિલોમીટરના એરિયાની અંદર આ બાળસિંહના મૃત્યુના સમાચાર મળ્યા કે તરત જ વન વિભાગ કામે લાગેલું છે અને જે મૃત્યુ પામેલા છે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરની અંદર ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા છે. સાચા કારણો એના પછી જાણવા મળશે, પરંતુ અત્યારે જે સિમ્પટમ જોઈને જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ ટ્રીટમેન્ટ અને કાર્યવાહી ચાલુ છે. જૂનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરો, આપણા ફ્રન્ટલાઇન સ્ટાફ અને બીજા સિનિયર અધિકારીઓ સાથે મળીને આ 10 કિલોમીટરના એરિયાના જે સિંહો છે એને આઇસોલેશનમાં કરી દેવામાં આવ્યા છે, જેથી એમના સંભવિત એમનું વાયરસનું ટ્રાન્સમિશન બીજી જગ્યાએ ન થાય. અને સામાન્ય રીતે આ બેબીસિયા વાયરસ છે એ ઈતરડી નામની એક જીવાત છે જે પશુઓમાં જોવા મળે છે, એનાથી થતી હોય છે. એટલે ઈતરડીને ડિટેકિંગ કરવાની કાર્યવાહી ગીરના સેન્ચુરી વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં થઈ રહી છે. એ ઉપરાંત બીજા જરૂરી જે પ્રિવેન્ટિવ મેઝર છે, મેડિકલ મેઝર, એ લઈ રહ્યા છે અને એને જે ઉનાળાના સમયની અંદર એ નબળા ન પડે એના માટેની પણ કાર્યવાહી થઈ રહી છે. નુપુર, અર્જુન મોઢવાડિયાનું આ નિવેદન આપણે સાંભળ્યું છે, પરંતુ વિરોધાભાસ અહીં આંકડાઓને લઈને પણ ઉભો થયો છે. બિલકુલ, કારણ કે વન મંત્રી કંઈક જુદા આંકડા આપી રહ્યા છે અને એની સાથે અધિકારી કંઈક જુદા આંકડા આપી રહ્યા છે. આખરે સિંહોના મોત પાછળ શું ખેલ ખેલાઈ રહ્યો છે એ પણ એક સવાલ છે. પણ સવાલ એ પણ છે કે સિંહોના આમ ટપોટપ મોત કેમ થાય છે? એનો પણ એક બીજો વિડીયો લઈને અમે આવી રહ્યા છીએ, કારણ કે આ જે સિંહ બચ્યા હતા, લગભગ 11 કે 20 સિંહ, એક્ઝેક્ટ આંકડો હું ભૂલી રહ્યો છું, પણ બહુ જ જૂજ સિંહ બચ્યા હતા અને ઇન્ટરબ્રીડિંગ કરી અને પછી આ સિંહોની વસ્તી વધારવામાં આવી છે. અને એના માટે જ એક સરખા જીનેટિક અને એના કારણે એક જો વાયરસ લાગે છે તો આખી રેન્જ સાફ થઈ જાય છે. ખડાધારમાં આપણે જોઈ ચૂક્યા છે. અને સવાલ એ છે કે અત્યાર સુધીમાં આ જ્યારે અમે આ વાત તમને કહી રહ્યા છીએ ત્યાં સુધીમાં 11 સિંહના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. હજી બીજા કેટલા નથી જોવાતું. ટ્રેન નીચે કચડાઈને મરતા સિંહને જોયા છે. એક ડિઝાઇન આપવામાં આવી હતી વર્ષો પહેલા કે એ ટ્રેકને એલિવેટેડ કરી દો, પુલ ઉપર બનાવી દો, કશું જ કરવામાં નથી આવ્યું.
જંગલને બે ભાગમાં વહેંચવાની વાત કરવામાં આવી છે, AI આ તે કેટલી રીતે સિંહ મરે છે, પણ એમ છતાં પણ કોઈ જ કાર્યવાહી, કોઈ પગલાં નહીં. આખરે કે શું સિંહની વસ્તી વધી ગઈ છે એટલે હવે વાંધો નથી? સરકાર આપણું ઘરેણું છે, આપણું ગુમાન છે, આપણું ગૌરવ છે, આપણા માથા પરનો આ તાજ છે. વિચાર કરો, જો એની ડણક નહીં સંભળાય ને તો આ ગીરમાં શું બચશે? એટલા માટે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે બચાવી લો આ સાવજને. આ ગીર ઝીણું ઝીણું અત્યાર સુધી મનમાં મૂંઝાતી, પણ હવે તો આ ગીર રહ આંખુડે રોવે છે, બીજા કોઈની નહીં. તો આ ગીરના આંસુડાની તો કિંમત કરી લો. નુપુર, કિંમત કરોડોની છે, કારણ કે 1965માં આ જ ગીરને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું અને ત્યારબાદ આ છે ને ગુજરાતની ઓળખ, ન માત્ર ગુજરાતીઓ, ન માત્ર ભારત, પરંતુ વિશ્વ ફલક ઉપર ગીર સરસ મજાની ઓળખ સ્થાપિત કરી ચૂકી છે. મોટી સંખ્યામાં લોકો અહીં ગીરના સાવજને માણવા, તેની ધારને જોવા માટે, એ અનુભવ, અહેસાસ મેળવવા માટે આવતી હોય છે. અને આ જે કિંમતી સાવજ છે ને, એ કરોડોની આવક છે, સરકારને રડી આપે છે. એટલા માટે જ આજે એ તમામે તમામ સાવજ જે તમારી માટે આવકનો સોર્સ બની ગયા છે, એને પણ હવે સારવારની જરૂર છે. બેબીસિયા રોગ અને એના કારણે સાવજનો જે પ્રાણ છે એ મુશ્કેલીમાં મુકાયો છે. એક સાથે 8 થી વધીને હવે 11 ઉપર મૃત્યુઆંક પહોંચી ગયો છે. સ્થિતિ વિકટ છે. વન વિભાગ સિંહોની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને આરોગ્ય પર નજર રાખી રહ્યું છે. સાવજમાં જો કોઈ વાયરસજન્ય ચેપ અથવા તો સંક્રમણના સંકેત પણ મળી આવે તો તુરંત જ સેમ્પલિંગ અને સારવારની કાર્યવાહી શરૂ કરી દેવાય છે. મહત્વનું છે કે ગીર પૂર્વ અને પશ્ચિમ વન વિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ એટલે કે CDV અને બેબીસિયા જેવા જીવલેણ રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે ગુજરાતનું આ ઘરેણું સચવાઈ રહે. નુપુર, આપણે બંને ભેગા થઈને ન્યૂઝ ગુજરાતના માધ્યમથી તમામ દર્શક મિત્રોને પણ અપીલ કરીએ છીએ કે તમે તમારા સોશિયલ મીડિયા પેજ ઉપર પણ એક પેજ ફરતું કરો અને ગીરના સાવજને બચાવવા માટેની એક અપીલ, જ્યાં સુધી આપણો અવાજ પહોંચે છે ત્યાં સુધી સરકાર સમક્ષ આપણે એ વિનંતી અપીલ કરીએ. બિલકુલ, એ વિનંતી કરવી ખૂબ જરૂરી છે. એક સોશિયલ મીડિયા અભિયાન ચલાવીએ અને આપણા સાવજને, આપણા ગૌરવને બચાવવા માટે પ્રયત્ન કરીએ. મેઘાણીએ લખ્યું છે બહુ સરસ, ભયથી ભાગ્યો સિંહણ તારો, ભડવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો. પણ એ ભાગ્યો નથી, એ તો એ 14 વર્ષની દીકરીથી ભાગ્યો હતો. આજે તો નહીં દેખાતા વાયરસની સામે એ દેહ મૂકીને જઈ રહ્યો છે. જો સિંહ નહીં રહે તો કોને કહેશું? कुछ दिन तो गुजारिए गुजरात. જોડાઓ અમારી સાથે આ અભિયાનમાં આપણા સિંહોને બચાવવા માટે. અને હા, અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ જ રીતના બીજા વિડીયો અને અભિયાન તમારા સુધી અમે લેતા આવીશું. અત્યારે લઈએ છીએ